નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાની અંદર વરાપ પડવાની છે, કારણ કે છેલ્લા ઘણા દિવસ દરમિયાન આપણે જોયું કે ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ પડ્યો, એમની સાથે ઘણા બધા જિલ્લા એવા પણ હતા કે જ્યાં તડકો દેખાયો એટલે કે જ્યાં વરાપ નીકળી છે, એટલે કે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં અત્યારે વરાપ નીકળી છે। તેના ખેડૂતો હવે વરસાદની રાહ નથી જોઈ રહ્યા, કારણ કે સૌરાષ્ટ્રની અંદર એક અઠવાડિયા પહેલા અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો। હવે ફરી એક વખત હવે તડકો નીકળવાની સંભાવના મુજબ ઘણા બધા વિસ્તારોમાં હવે તડકાની તૈયારી થઈ રહી છે, એટલે કે વરાપ નીકળી રહી છે, એટલે ખેડૂતો પણ હવે થોડા ઘણા અંશે ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે તડકો નીકળ્યો અને વરસાદ ઓછો થયો છે। અત્યારે જે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ હતી તેમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે તે પહેલા જોઈ લઈએ। ગુજરાતની પરિસ્થિતિ આપણે જોવાની છે, ખાસ કરીને અત્યારે પહેલા એ જોઈએ કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અત્યારે કેટલું પ્રેશર આપી રહી છે, જેના થકી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તો ના કહી શકાય, કારણ કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આ સિસ્ટમ અત્યારે બની રહી છે। આ સિસ્ટમ ધીમે ધીમે અત્યારે બની રહી છે। થોડા દિવસ પહેલાંની આપણે પરિસ્થિતિ જોઈ તો સાવ ઓછો વરસાદ હતો ગુજરાતની અંદર, પરંતુ અત્યારે એકદમ એકસાથે બધા જ પવનો ભેગા થઈ રહ્યા છે, આ સિસ્ટમ બની રહી છે। હું તમને એ બતાવીશ કે અત્યારે જે સિસ્ટમ બની રહી છે અહીંયા આ બધું જ એકસાથે પવનો એકસાથે ઝડપથી ફૂંકાઈ રહ્યા છે અને નવી મજબૂત સિસ્ટમ બની રહી છે, જે હવે થોડા દિવસોની અંદર જમીન પર આવી જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે, જેમના થકી એ સિસ્ટમ હવે પછી આગળ વધશે અને એ જ સિસ્ટમ પછી ગુજરાત તરફ આવવાની છે। એટલે અત્યારે આ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, અત્યારે દરિયાની અંદર છે, એટલે કે બંગાળની ખાડીની અંદર છે અને હવે 1 થી 2 જ દિવસ દરમિયાન જો આપણે એ બંગાળની ખાડીની સંભાવના જોઈએ, જો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે અહીંયા અત્યારે સિસ્ટમ ધીમે ધીમે હવે જમીન તરફ આવવા લાગી છે। 10 કે 11 તારીખની આજુબાજુ આ સિસ્ટમ છે તે ભારતની અંદર આવી જશે અને આ વખતે આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ થઈને નથી આવતી, પરંતુ જે ઉત્તરીય ભાગ છે એટલે કે ઢાકા છે, આ બાજુના વિસ્તારો, પશ્ચિમ બંગાળના ઉપરના વિસ્તારો છે ત્યાંથી ઉપર થઈને આવવાની છે। આ ધીમે ધીમે સિસ્ટમ હવે જમીનની અંદર આવી રહી છે। અત્યાર સુધી આપણે બહાર જોઈ હતી, અત્યારે આપણે પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ 8 તારીખની કે જ્યાં વરસાદની ખાસી એવી સંભાવના છે। અત્યારે આ સિસ્ટમ છે, બંગાળની ખાડીમાં સિસ્ટમ છે, પરંતુ અરબ સાગરમાં કોઈ જ સિસ્ટમ નથી દેખાતી। ગુજરાતની આજની પરિસ્થિતિ જોઈ લઈએ। ગુજરાતમાં અત્યારે સ્થિતિ સામાન્ય દેખાય છે, ખાસો એવો વરસાદ નથી દેખાતો, સાવ સામાન્ય છે, હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં છે। એમની સાથે ફક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે જે અરબ સાગરમાંથી આવી રહ્યા છે। બાકી અત્યંત ભારે વરસાદની સંભાવના ન તો દક્ષિણ ગુજરાતમાં છે ના મધ્ય ગુજરાતમાં છે। દિવસ દરમિયાનની શું પરિસ્થિતિ રહેવાની છે તે પણ જોઈ લઈએ। ધીમે ધીમે સાંજ પડતા વરસાદ આવશે, પરંતુ કોઈ ખાસો એવો વરસાદ નહીં હોય। અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર 3 કે 4 વાગ્યાની આજુબાજુના સૌરાષ્ટ્રના અમુક એવા તાલુકા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ હશે, બાકીના કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ હોય। થોડો વરસાદ આપણને રાજસ્થાન તરફના વિસ્તારમાં દેખાઈ રહ્યો છે, ઉદયપુર, ડુંગરપુર, આ બધા જ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે, પરંતુ આખી ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો સાવ સામાન્ય છે। ન તો ખંભાતના અખાતમાં કોઈ સિસ્ટમ છે, ના અરબ સાગરમાં કોઈ સિસ્ટમ છે। એટલે આપણે જે રીતે હવામાન નિષ્ણાત પણ કહી રહ્યા છે કે વરાપ નીકળવાની સંભાવના છે, ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરાપ પણ નીકળી છે, મુજબ તડકો પણ દેખાય છે। આજના કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે? ઘણા બધા એવા વિસ્તારો છે કે એમની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે મુજબ આજની તારીખ જોઈ લઈએ કે આજે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કયા જિલ્લામાં અત્યંત ભારે વરસાદ છે। કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નથી દેખાતો, ફક્ત ને ફક્ત વરસાદ દેખાય છે તો હળવોથી મધ્યમ વરસાદ છે। બાકીના કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ આપવામાં આવ્યું હોય। ફક્ત ને ફક્ત હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ વિસ્તારોની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, એટલે કે સામાન્ય વાત છે, કોઈ એટલા બધા પવન પણ નથી અને ખાસ અત્યંત ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર કચ્છની અંદર નથી।
એમની સાથે હવે એ જોઈ લઈએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાત તરફ આગળ જઈએ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. આમાંથી અમુક તાલુકા એવા છે કે જ્યાં અત્યારે વરાપ નીકળી છે, બાકીના ખાસ્સા એવા વિસ્તારમાં વરસાદ નથી દેખાતો. આજની આ સ્થિતિ છે. હજુ પણ આવતીકાલની આવી જ સ્થિતિ રહેવાની છે, કારણ કે આવતીકાલે પણ કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નથી. આપણે જોઈ રહ્યા છીએ મુજબ 9 તારીખ એટલે કે આવતીકાલની વાત કરીએ તો એમાં પણ કચ્છ અને આખું સૌરાષ્ટ્ર અત્યારે કોરું દેખાય છે. અત્યંત ભારે વરસાદ કોઈ જગ્યા ઉપર નથી. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, કોઈ જ વિસ્તારમાં અત્યારે અત્યંત ભારે વરસાદ નથી. અને એમની સાથે અત્યારે જ્યારે વરાપ નીકળી છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આજના વિડીયો આપણે હાલના વરસાદ, આવનારા દિવસના વરસાદ વિશે માહિતી આપવાની છે, સાથે ચોમાસું હવે ક્યારે વિદાય લેશે તે વિશેનું પણ થોડુંક અનુમાન આપવાનું છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આપણે પ્રથમથી જ કહેતા આવ્યા છે કે આ જે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા વિસ્તારોને અસર કરતા હશે, પણ એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય ને ભારેથી અતિ ભારે નહીં હોય. હા, એક ચોક્કસ વાત છે કે આ અત્યારે લો પ્રેશરને કારણે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં અમુક વિસ્તારો કદાચ એવા હશે કે ત્યાં 1-2 સ્પેલ ભારે થયા હોય, એટલે કે 5 ઇંચ કરતાં વધારે વરસાદ થયા હોય. બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધીના વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ એક સાથે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદો નથી પડી રહ્યા. આની અંદર પણ રોજ 5-10 તાલુકા કે 15 તાલુકાઓની અંદર વરસાદ પડી રહ્યા છે અને આ મુજબના 9 તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે. જોકે 9 તારીખ બાદ ફરીથી એક વરાપનો માહોલ જોવા મળશે. આપણું ગુજરાતનું વાતાવરણ છે ખુલ્લું થઈ જશે અને વરસાદમાં બ્રેક આવશે. પણ આ જે 9 તારીખ સુધી વરસાદ પડી રહ્યા છે એમાં પણ સાર્વત્રિક વરસાદ નથી પડી રહ્યા. એટલે ઘણી વખત એવું બનતું હશે કે 2-5 જિલ્લામાં હોય તો તમારા જિલ્લાની અંદર વાતાવરણ ખુલ્લું હોય, કોઈ વરસાદ ન હોય, એટલે આવું વાતાવરણ પણ હશે. અને આ જે અમુક વિસ્તારોમાં વરસાદ, અમુક વિસ્તારોમાં વરાપ, આવું જે મિક્સ વાતાવરણ ચાલી રહ્યું છે આ વાતાવરણ હજુ કન્ટિન્યુ 9 તારીખ સુધી ચાલશે. 9 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડતા રહેશે અને એમાં પણ હવે આજથી લઈ અને આવનારા જે 2-3 દિવસ છે, 9 તારીખને જે 2-3 દિવસની વાર છે ત્યાં સુધીમાં જે વરસાદની તીવ્રતા છે એ ભાવનગર, બોટાદ, આણંદ, નડિયાદ, કપડવંત અને ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, બિલીમોરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને રાજપીપળા જેવા વિસ્તારો, એટલે કે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ જેવા વિસ્તારો છે. આમાં થોડીક તીવ્રતા રહેશે. એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદો નોંધાશે. એટલે 9 તારીખ સુધી આ પ્રકારનો વરસાદ છે આપણે વરસતો રહેશે. એ પછી ફરીથી એક વખત વરસાદમાં બ્રેક આવશે. જોકે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થયું છે. તે સિસ્ટમ છે પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. હવે એ ડિપ્રેશન બનીને એ વરસાદ ગુજરાત તરફ આવશે કે નહીં એ આપણે જેમ સિસ્ટમની દિશાઓ બદલતી જાય છે તેમ નક્કી થશે. પણ એક વાત ચોક્કસ છે કે 13 થી લઈને 15 તારીખ એટલે 13, 14 અથવા તો 15 તારીખ એની આસપાસ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે. બંગાળની ખાડી હજુ સક્રિય છે અને આ જે સિસ્ટમ પસાર થાય એ પછી પણ બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમો બનશે. એટલે જે સૌપ્રથમ મેં આપને વાત કરી હતી કે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લેશે કે નહીં, આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે. પણ અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી જે રીતે સક્રિય છે એ મુજબ વરસાદની જે વિદાય હોય છે, ચોમાસાની વિદાય છે એ આ વર્ષે લેટ થઈ શકે છે, એમાં મોડું થઈ શકે છે. 15 સપ્ટેમ્બર પછી વરસાદ વિદાય લે તેવી શક્યતાઓ દેખાતી નથી, ખાસ કરીને ગુજરાતમાં. હા, બની શકે કે 15 સપ્ટેમ્બર પછી રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે, પણ ગુજરાતની અંદર હજી ચોમાસું ચાલશે અને સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ પછી ગુજરાતમાં વરસાદની વિદાય ચાલુ થાય તેવું અનુમાન છે. એટલે હજી ચોક્કસ
કોઈ એવું આપને એવું જણાવતું હોય કે વરસાદની વિદાય ચાલુ થઈ જશે તો એવી વાત નથી. હજુ બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમો બનવાની શક્યતાઓ છે, એટલે ખાસ કરીને ચોમાસાની વિદાય લેટ થઈ શકે છે. અને એમાં પણ ઘણા સમયથી અમે કહેતા આવ્યા છીએ કે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે ત્યાં લગભગ 20 અથવા તો 25 ઓક્ટોબરનો સમય હોઈ શકે છે. આ ચોમાસાની વિદાય ધીમી હશે. બનાસકાંઠાથી સૌપ્રથમ જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે, વલસાડ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થાય ત્યાં સુધીમાં લગભગ 20 ઓક્ટોબર આસપાસનો સમય આવી જશે એવું લાગી રહ્યું છે. જો કે એ ઓક્ટોબરના વરસાદ હોય એ સાર્વત્રિક ન હોય, છૂટાછવાયા મંડાણીયા વરસાદ હોય, જ્યાં પડે ત્યાં પવન સાથે ગાજવીજ સાથે કલાક 2 કલાક માટે પડતા હોય છે મંડાણીયા વરસાદ. એ ટાઈપના ઓક્ટોબરના વરસાદ હશે, પણ ચોમાસાની વિદાય હજી વાર લાગશે એવું દેખાઈ રહ્યું છે. એટલે હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. બીજા નંબરની અંદર ચોમાસાના વિદાયને લઈને જે કંઈ એક્સપર્ટ આપણે બતાવી રહ્યા છે, વેધર એક્સપર્ટ જે માહિતી આપતા હોય એનું પણ એક મજબૂત કારણ છે. કેમ કે પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન બને એ પછીથી આપણે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. એન્ટી સાયક્લોન એટલે કે જે કોઈ વરસાદી સિસ્ટમ બને, સાયક્લોન બને, એ તમામ હવાઓના ચક્રાઓ છે એ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતા હોય. જ્યાં સુધી હવાના ચક્રાઓ છે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે ત્યાર સુધી આપણે વરસાદી સિસ્ટમ બનતી રહીએ અને વરસાદ આવવાની સંભાવના હોય. પણ એન્ટી સાયક્લોન બને એટલે કે જે ઘડિયાળ ફરે એ દિશાઓમાં હવા ફરવાનું ચાલુ થાય, ને એ પણ મુખ્યત્વે દર વખતે પાકિસ્તાન ઉપરથી એન્ટી સાયક્લોનની શરૂઆત થતી હોય છે. અને એ એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશાઓમાં હવાનું જે ચક્રાઓ ફરતો હોય ને એ મજબૂત બને એ પછીથી ગુજરાત ઉપરથી ભેજ હટી જતો હોય છે અને ચોમાસાની વિદાય થઈ જતી હોય છે. એટલે એન્ટી સાયક્લોન ચોક્કસથી પાકિસ્તાન ઉપર આવનારા 2-4 દિવસની અંદર બનવાનું છે. પણ એ એન્ટી સાયક્લોન કદાચ નબળું હશે, જેથી કરીને ચોમાસાને વીખી નહીં શકે, ચોમાસાની વિદાય નહીં કરાઈ શકે એવું ચોક્કસ મને લાગી રહ્યું છે. અને હજુ પણ ચોમાસું છે એ આપણે ચાલશે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન હજુ પણ 1-2 સ્પેલ કદાચ ભારેથી અતિ ભારે વરસાદના પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે ઘણી જગ્યાએ જુલાઈમાં, ઓગસ્ટમાં જે આપણે અતિ ભારે વરસાદના જે સ્પેલ જોયા છે એવો સ્પેલ કદાચ હજુ પણ એકાદો થઈ શકે છે. આ ફાઇનલ નથી પણ થઈ શકે છે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. હવે આગળ શું થશે એ આપને આગળ અમે માહિતી આપતા રહીશું. પણ અત્યારે જે વરસાદ ચાલુ છે તે 9 તારીખ પછી એ વરસાદ છે એમાં વરાપ મળશે અને ફરીથી પાછું સપ્ટેમ્બરમાં પણ વરસાદો નોંધાશે, આવું એક અમારું અનુમાન છે. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે પછી વરાપ નીકળી છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.